દર્શકો, વરસાદના કારણે હાલ દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરત શહેરમાં પણ ખાડી જે પૂરની સ્થિતિ સર્જાય છે તે ખાડી પૂરના દ્રશ્યો લિંબાયત વિસ્તારમાં બતાવીએ। આપ જોઈ શકો છો, આ લિંબાયતની મીઠી ખાડી છે જે પહેલાં ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં હતી। હાલ સુરત મહાનગરપાલિકાએ કરોડોના ખર્ચે બંને સાઈડ પ્રોટેક્શન વોલ તો બનાવી દીધી છે, પણ ક્યાંક ને ક્યાંક આ ડ્રેનેજ સિસ્ટમના અભાવના કારણે આ પાણી ડ્રેનેજમાંથી બહાર આવી ચૂક્યું છે। અને આપ જોઈ શકો છો, મુક્તિધામ હિન્દુ સ્મશાન ભૂમિ જે લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં આગળ આવી છે, આ બેઠી કોલોની વિસ્તાર કહેવાય છે। આપ જોઈ શકો છો, અનેક દુકાનો સુધી પાણી ઘૂસી ગયા છે। આ ખાડી પૂરના પાણી છે જે ગઈકાલથી વધ્યા હતા। જિલ્લામાં પડેલા સતત વરસાદના કારણે આ પાણીની પરિસ્થિતિ આપ જોઈ શકો છો। અને જે રીતે ઉંદરોનો ઉપદ્રવ અને આ ઉભરાતી ગટરોમાં આપ જોઈ શકો છો, નાના ભૂલકાઓ પણ અહીં ઉપસ્થિત છે, એટલે ક્યાંક ને ક્યાંક એક રોગચાળાનો પણ ભય રહ્યો છે। ખાસ કરીને આ વિસ્તાર જે છે તે લિંબાયતનો આ વિસ્તાર કે જ્યાં દર વર્ષે આ પ્રકારની સમસ્યા બરાબર આ ખાડીની બાજુમાં સર્જાતી હોય છે। ખાડીમાં બાજુમાં પરિસ્થિતિ સર્જાવાના કારણે આસપાસના જે વિસ્તારો છે તેમાં આ પ્રકારની પરિસ્થિતિ આપ જોઈ શકો છો। બેઠી કોલોની વિસ્તાર છે, ત્યાં સમગ્ર વિસ્તારમાં પાણી જે છે ફરી વળ્યો છે, લોકોના ઘર સુધી પાણી પહોંચ્યું છે। આપ જોઈ શકો છો, આ લિંબાયત મીઠી ખાડી વિસ્તાર પ્રોટેક્શન વોલ જરૂર છે સુરત મહાનગરપાલિકાએ બનાવેલી ખાડીના કિનારે, પણ ખાડીની બાજુમાં જે પમ્પિંગ સ્ટેશન જે બનાવવામાં આવ્યું છે તે હાલ અહીં બંધ છે। અને તેના કારણે આ જે ખાડીઓના બેક થયેલા પાણી છે તે આ વિસ્તારમાં ફરી ચૂક્યા છે। ખૂબ જ ગંદુ પાણી છે આ, આપ જોઈ શકો છો, ગટરનું પાણી છે જેમાં કચરો અને તેમાં પણ બાળકો આ પ્રકારે જો આપ જોઈ શકો છો, આગળ બાળકો ફરી રહ્યા છે। સંભવિત આ રોગચાળો વકરી શકે છે, અહીંના સ્થાનિક લોકોએ પણ સમજવું જોઈએ। અહીં સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનની બેદરકારી છે, લિંબાયત ઝોનના અધિકારીઓની બેદરકારી છે। સુરત મહાનગરપાલિકા કમિશનરે કહ્યું છે કે આ વિસ્તારમાં માઇક સાથે ફરીને લોકોને જાગૃત કરવામાં આવે, પાણી જે રીતે ભરાયું છે લોકોને ખાલી કરવાની સમજ આપવામાં આવે, પણ આ ગંદા ગટરના પાણીમાં લોકો ફરી રહ્યા છે, રોગચાળો વકરી શકે છે। આપ જોઈ શકો છો, લોકોના ઘર અને દુકાનોમાં પાણી ફર્યા છે, એમાં બાળકો રમી રહ્યા છે। આપ જોઈ શકો છો દૂરથી આ કેટલું ગંદુ પાણી છે હું તમને નજીકથી બતાવવા માંગીશ। આપ જોઈ શકો છો, ખૂબ જ ગંદુ પાણી છે, તેમાં આ લોકો અહીં ઉપસ્થિત છે, આ ઘણા બાળકો અહીં ફરી રહ્યા છે। સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનના અધિકારીઓ અહીં નથી આવ્યા। લિંબાયત ઝોનની બેદરકારીના કારણે આ પ્રકારના દ્રશ્યો અહીંયા છે, કારણ કે અહીં જે પમ્પિંગનું સ્ટેશન અહીં મૂકવામાં આવ્યું છે તે બંધ છે। આપ જોઈ શકો છો, પમ્પિંગ સ્ટેશન આ જે છે, જે પાઇપ કનેક્ટેડ છે, અને જો આ શરૂ કરવામાં આવે તો આ પાણી ખાલી થઈ ગયા, પણ હાલ અહીંયા કોઈ પમ્પિંગ સ્ટેશનની ઉપલબ્ધિ નથી। અને એક તરફ કહી શકાય છે ઓમનગર વિસ્તારનું છે તે પમ્પિંગ સ્ટેશન ચાલે છે, પણ હાલ અહીંયા જે છે આ પમ્પિંગ સ્ટેશન બંધ છે, અને તેના કારણે આ સમગ્ર વિસ્તાર, અહીંથી સ્મશાન ભૂમિ જવાનો પણ રસ્તો છે એ પણ બંધ છે। અને આ સમગ્ર વિસ્તારમાં હાલ આપ જોઈ શકો છો કઈ રીતની પરિસ્થિતિ છે ખાડીપૂરના કારણે। લિંબાયત મીઠી ખાડીનો આ વિસ્તાર છે। કેમેરામેન ફૈજાન ઝારા સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત।